અમારા વિભાગના માધ્યમથી કયા કયા પ્રકારની સુવિધાઓ અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ, એમાં શું ખૂટે છે એ જાતે જોયા પછી પણ મને અનુભવ પણ થાય અને શું કરવું જોઈએ એની ચિંતાના ભાગરૂપે ગુજરાત શ્રમિક, ગુજરાત બાંધકામ અને અન્ય મકાન બાંધકામ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ એવામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી શ્રમિક અન્નપૂર્ણા યોજના એ યોજનાના સેન્ટરના ભાગરૂપે અહીંયા મુલાકાતે હું આવ્યો. જે શ્રમિકોને ફૂડ અપાય છે એ ફૂડમાં શું શું અપાય છે એ પણ અમે જાતે જોયું. અમારા વિભાગના અધિકારીઓ પણ સાથે હતા. શ્રમિક અન્નપૂર્ણા યોજના એ આખા ગુજરાતમાં 293 જેટલા સેન્ટરો છે. આગામી દિવસમાં લગભગ 121 અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ વખતના બજેટમાં પણ અમે લગભગ 300 જેવા આવા સેન્ટરો શરૂ કરવા માટેનું અમારું આયોજન છે. જે બાંધકામમાં કામે જતા એવા શ્રમિકો એમને પોતાના પરિવાર સાથે પૂરતા પ્રમાણમાં ફૂડ મળે, અનાજ મળે એ માટે ખાવાનું એ સેન્ટર ઉપરથી જ ટિફિન લઈને આવે તો એમને આપીએ છીએ. ફક્ત વ્યક્તિ દીઠ 5 રૂપિયાના ચાર્જથી ભરપેટ અહીંથી અમે એમને ટિફિનમાં ફૂડ આપીએ છીએ. ફૂડ સારું મળે, સાત્વિક મળે, એના પરિવારના શ્રમિક સહિતના પેટભર જમી શકે એ રીતની રાજ્ય સરકારની અમારા વિભાગની આ જોગવાઈ છે. જે જગ્યાએ ફૂડ સેન્ટર હોય છે અમારું એની બાજુમાં જ એના હેલ્થ ચેકઅપ માટેની અમારી સુવિધા જે શ્રમિક કલ્યાણ બોર્ડના માધ્યમથી જે એ શ્રમિકને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પણ અને નિદાન પણ થઈ શકે. બીપી ચેક કરવાનું હોય કે તેમ તમામ ટૂંકમાં પ્રાથમિક સગર્ભા બહેનો હોય તો એમને પણ તમામ પ્રકારની સારવાર અને ત્યાંથી સુવિધા મળે એ રીતની જોગવાઈ છે. આ રીતે શ્રમિકની અમે તમામ રીતે અમારા વિભાગના માધ્યમથી એને મુશ્કેલી ન પડે અને બાંધકામ અન્ય બાંધકામ